તો પંચમહાલમાં ધોધમાર વરસાદથી અનેક રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. હાલોલથી વડોદરા જતા મુખ્ય માર્ગમાં ઘૂંટણ સુધી પાણી ભરાયું. પુષ્કળ પાણી ભરાઈ જતા વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા. કેટલાક સ્થળે બાઇક જેવા વાહનો પાણીમાં તરતા પણ જોવા મળ્યા. વાહન ચાલકોનો જમાવડો થતા રોડ પર ચક્કાજામ સર્જાયો. રોડની બંને બાજુ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ગોઠણ સુધી ભરાયેલા પાણીમાંથી લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા. હાલોલ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ વાહન ચાલકોને મદદ કરી રહી છે. તો આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં પાણીના પ્રવાહમાં અનેક વાહનો પણ તણાયા હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. આ ટોલ નાકાથી હાલોલ સિટીમાં જ્યોતિ સર્કલથી હાલોલ સિટીમાં જવાનો રસ્તો છે. લગભગ પોણા બે કલાકથી હું ફસાયેલો છું. કેટલું પાણી ભરેલું, લોકો તો કેટલું બધું પાણી ભરે કે જીવના જોખમે લોકો નીકળે છે. જેમને મોટી ગાડીઓ તો જતી નથી, નાની ગાડી તો લગભગ 2-2.5 કલાકથી 4 વ્હીલર 2 વ્હીલર જતી જ નથી. તંત્ર આ એમ્બ્યુલન્સો ને તંત્ર કોઈ છે ને, કોઈ ટ્રાફિક જમાતો નહીં, કોઈ પોલીસ વાળો નહીં, કોઈ નગરપાલિકા વાળા નહીં, કોઈ PWDના અધિકારી નહીં, કોઈ નહીં, કશું નહીં. ખાલી ટોલ ટેક્સ લો, રોડ ટેક્સ લો અને લીલા લહેર કરો, બસ. આ પબ્લિક તો જુઓ તમે, આગળ પાછળ પબ્લિક. મહારાજ અમારે તો ઠીક છે, ઘરે 4 કલાક મોડા બી પહોંચીશું ચાલશે, પણ એમ્બ્યુલન્સ વાળા 3 એમ્બ્યુલન્સ ફસાયેલી છે. આ હાલોલ બાયપાસ રોડ છે. અહીંયા પાણીનું વતંત્ર વધી ગયું છે અને અત્યાર સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી. પાણી અત્યારે પેલું નારાથી લઈને બાયપાસ સુધી પાણી છે અત્યારે, ને કેટલા લોકોની ગાડીઓ તણાઈ ગઈ છે. એને કોઈ બી નિર્ણય આવ્યો નથી. તો એને કંટ્રોલ કરવા માટે કોઈ બી તમે નિવેદન લો, કારણ કે અત્યારે બધી જ પબ્લિક ચાલતી જાય છે અને ત્યાં સુધી પાણી છે. આ લોકો જીવના જોખમે અસર કરે એવું લાગે. હવે જીવનો જોખમ છે. પાણી ચારે બાજુ આવી ગયું છે. વિસ્તાર પાવાગઢથી લઈને નારા સુધી બહુ પાણી ચારે બાજુ ફેલાઈ ગયું છે. વડોદરાથી હાલોલનો રસ્તો છે. આમ ભાઈ આ પાણી આમથી આવી ગયું છે. પાણી અભી રસ્તો આવી નહીં જવાતો, ક્યાં બાજુ નહીં આવી જતું. કેમ કે બસ નહીં જતી, ક્યાં બાજુથી બસ નહીં આવતી, કઈ બાજુ નહીં. પાણી બહુ આવી ગયું છે. બધા માણસો બી એમાં ફસાઈ ગયા છે. પાણી માણસોના જે જોખમમાં છે, કેવી રીતના માણસને જવું કે કેવી રીતના આવું, કોની સહી થાય. આસ્કાથી આવ્યો છું, હાલોલ જવું છે, પણ પાણી વધારે છે એટલે અહીં પડ્યો છે. કેટલાક લોકો પસાર થઈ ગયા છે. અત્યારે તો કોઈ દેખાત નહીં, કોઈ પસાર થતું નહીં અત્યારે તો. કેટલાક લોકો જીવના જોખમે પસાર થશે. અરે એ તો ખરેખર એ વાત તો સાચી છે. જીવના જોખમે લોકો રિસ્ક લે છે જવાનું. કેટલીક બાઇકો ને ગાડીઓ પણ હા, બાઇકો ગાડીઓ બાઇકો બંધ બંધ પડી ગઈ છે.